ગોડાઉન ઉપર ચડીને પેનલને ફેંકવાની છે અને ચેક કરવાની છે કેવી મજબૂતાઈ છે. સ્ટાફ ભગવાન આવ્યો હતો. એને આપણે શીખવાડેલ છે કે આપણે એને શીખવાડી ગયું છે કે આવી જાવ અમારી ફ્રેન્ચાઇઝીમાં. હા બિલ્લી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ફરી એક વખત સ્વાગત છે બધા જ દર્શક મિત્રોનું શ્યામ સોલરના એક નવા વિડીયોની અંદર. આજના દિવસની અંદર આપણે 2 ઇન્સ્ટોલેશનના વર્ક કમ્પ્લીટ ડન કરવાના છે અને અત્યારે આપણે ઘરેથી ગોડાઉને આવી ગયા છે. આપણા સાથી મિત્રો આવે એટલે નીકળીએ અને ફટાફટ સાઇટ કમ્પ્લીટ કરીએ અને તમને આખી પ્રોસેસ બતાવીએ. આપણું મટીરિયલ તો કાલે જ સાઇટ ઉપર પહોંચી ગયું છે. અત્યારે ભરતભાઈ ગયા છે આપણે એક રાજકોટનો તેમનો ફેરો કરવા માટે થઈને રિટર્નમાં આપણું મટીરિયલ લેતા આવશે. અત્યારે આપણે થોડુંક એડિટિંગનું કામ કરવાનું છે તો નીતેશભાઈની આવે ત્યાં સુધીમાં એ કામ થોડું ઘણું પતાવીએ અને પછી નીકળીએ. આપણા સાથે મિત્રો ગોડાઉને આવી ગયા છે. નાગેશભાઈ, નીતેશભાઈ, આપણો ગોજીઓ. તો એ સામાન થોડો ઘણો કાઢી લઈએ પછી નીકળશું. ઈ રહા हेलो गाइस मतलब वो अलग ही लेवल का बनो. ગુડ મોર્નિંગ નાગેશ સર. ગુડ મોર્નિંગ. ઝીણા છાંટા આવે છે, વરસાદ આવી જાય તો સારું. આપણો ગોજીઓ એકલો એનો સામાન કાઢે બિચારો, કોઈ હથવારો નથી એનો. અને આપણે ટૂંક સમયમાં છે ને પેનલનો ટેસ્ટિંગ કરવાનું છે, એને મજબૂતાઈ એને શું કહે નીતેશભાઈ? એટલે ડ્યુરેબિલિટી આપણે ચેક કરશું પેનલની, જે આપણે ગોડાઉન ઉપર ચડીને ત્યાંથી ફેંકી દેશું પેનલ. અભી મજા આયેગા ના ભીડો. ગોડાઉન ઉપર ચડીને પેનલને ફેંકવાની છે અને ચેક કરવાની છે કેવી મજબૂતાઈ છે ને એની. એટલે તમારે જોવું હોય ને તો અમારે યારે બનીએ રહેજો, જોડાયેલા રહેજો. આપણે મટીરિયલની થેલી ભરાઈ ગઈ છે ઝીણા મોટી. હવે નીકળીએ આપણે સાઇટ ઉપર અને કામ ચાલુ કરીએ. આજે મોડું થઈ ગયું છે, ટાઈમ અંદાજિત અત્યારે છે ને 9:30 થઈ ગયા છે. ઝીણો ઝીણો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. બધો સામાન ગાડીમાં લોડ કરી અને પછી નીકળીએ. હું આયા જ બેઠો મસાવી આવ્યો નવો કોન્ટેક્ટ મળી જાય ને. નીલમ ચા ને એને ડેકી હમાઈ રાખી દે. આપણે એક્સ્ટ્રા કંડક્ટરની સર્વિસ કરવાની, સાદીને દેવાની. કઈ વાંધો નહીં, આપણો વાગ હતો. કંડક્ટર એક મંદર તૂટે એટલે હોય પતરું ક્યાં જાય? બેવડું વિમામ થઈ ગયા, બીજું શું થાય? વિમામ થઈ ગયા. હાલો થઈ ગયા. હાલો રેડી દેવાઈ ગયા. પૂણા થઈ ગઈ. ચાલો મિત્રો, આજે ઘણું બધું લેટ થઈ ગયું છે તો ફટાફટ નીકળીએ દેસિંગા અને સાઈડ ચાલુ. તો ફાઇનલી આપણે ગોડાઉનેથી નીકળ્યા છે. મારી યારે આપણો ગોધુભાઈ છે. અત્યારે રસ્તામાં ચોટા વાગે મામાને ત્યાં ચા પીવું, કનૈયા ચામાં, કનૈયા પાનમાં.
ચા પી અને પછી નીકળીએ દેસિંગા. મામાની દુકાન આપણી આવી ગઈ છે, તો ચા પી લઈએ મામાનો. એ મને તો દે. વિડીયો કાંક છે આ વયો જઈને હા બસ લે. આપણે ચોટા કે મામાને નવું ફ્રીજ આવી ગયું છે લાઇટ વાળું, લબાક જબાક થાય ને આપણા હરેશભાઈ બોલ બાપા, સ્તબ્ધ થઈ ગયા. આ હું આપણું તો અહીંયા કંઈ ન કર્યું શિશોડાનું, મામાનું તમારે થઈ જાય કરવું એના પૈસા થાય હરેશભાઈ, એમને એમ કંઈ ન થયા અટાણે. તો આને નથી થતા. એના આ તો હું મારામાં જ ચોખાટ ઉતારું. તમારે તમારા પ્રમોશન આટલું ઉતારવું હોય એના પૈસા દેવા પડે. તમારું પ્રમોશન થાય આમાં, એમાં તમારું થાય, મારું થોડું થાય. તમારું તમારું બોલ તો એમને એ પણ પ્રમોશન કરવું છે, મામાનું થાય, મારું તો ન થાય યાર, એ નથી કરવું. એટલે આમાં દેખાવ તો ગમે ને બિલ્લી. અત્યારે 10:15 જેવો ટાઈમ થઈ ગયો છે અને ફાઇનલી આપણે ચોટા વાગે ચા પાણી પર નીકળી ગયા છે. આપણો ઓફિસ સ્ટાફ ઉદયભાઈ પણ આપણે હારે છે, કુતુભાઈ નજીક કેવિન શેઠ પણ આવે છે. કેવિન શેઠની 10 મિનિટ આપણે રાહ જોઈ પણ એને કસ્ટમર આવી ગયા એમાં ના ભેરું થયું. તો હવે નીકળીએ અને ફટાફટ સાઈડ ચાલુ કરીએ અને જોઈએ આખી પ્રોસેસ. જ્યાં બેઠો ત્યાં જોયો દરબાર ઈ રજવાડું. હા તો કઈ વાંધો નહીં, લઈ લેવું ભાઈ. હા અત્યારે જસિંગા ગામની અંદર આપણે પહોંચી ગયા છીએ. હવે ઘરે જઈએ, ક્યાં ફિટ કરવાનું છે જોઈએ. આજ તો આપણો ઓફિસ સ્ટાફ ઉદયભાઈ કેવિનભાઈ બધા આવી ગયા છે. જાય ફટાફટ લોકેશન ઉપર. તો ન્યા ભાઈ કે ઓલું સિમની છે તો ઈ કે પ્લેટું ખરાબ થાય ને એમની આ બાજુ રાખી દેવે ને, તો આની કોરા આમ બરોબર છે, આની કો બરોબર જાય ના હાલે. બારોબાર નહીં નીકળે. હા લગભગ દિવાલની હારવાર રહે, બારોબાર નહીં નીકળે. હા ટેપ જ લઈ લે ને પણ. ઈ પેલા સિમની ની હતી ઈ તો બંધ છે અટાણે. ઓલી એક વપરાશમાં હે ને. હા તો ઈ આમ ધુવાડો તો લાગે ને પ્લેટ. ગામની અંદર આપણું કામ ચાલુ થઈ ગયું છે. પાયાનું કટિંગ ચાલુ થઈ ગયું છે. સ્ટ્રક્ચરની જગ્યા ફિક્સ થઈ ગઈ છે. ઇન્વર્ટરની જગ્યા ફિક્સ થઈ ગઈ છે. અર્થિંગની જગ્યા પણ ફિક્સ થઈ ગઈ છે. અને દેસિંગાની અંદર નહીં હોય તો આપણે 10 થી 12 કામ કરેલા છે. આ પણ કામ કમ્પ્લીટ કરી અને તમને બતાવશું કે કઈ રીતની આ ફાઇનલી આજનું આપણું પહેલું વર્ક કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે. જો કે ટાઈમ આજે બહુ લેટ થઈ ગયું છે, 12 વાગવા આવ્યા છે. રસ્તામાં આપણે સરાડી એક પેમેન્ટ લેવાનું હતું તે પણ લઈ લીધું છે અને હવે જાય છીએ સીધા આપણે કુતિયાણા ઓફિસે. ઓફિસ વર્કનું કામ પેન્ડિંગ છે અને બીજા પણ કામ પેન્ડિંગ છે તે કમ્પ્લીટ કરીએ. કેવિનભાઈ અને ઉદયભાઈ થઈ ગયા છે સમય ક્યાંક સાઈડ વિઝિટમાં અને આપણે જઈએ છીએ કુતિયાણા. તો હવે મળીએ સીધા કુતિયાણા ઓફિસે.
તો અત્યારે બધા મિત્રો ઓફિસે ભેગા થઈ ગયા છે. અત્યારે 1:30 થયો છે, 1:34 થઈ છે ટાઈમ. અને ઉદયભાઈ તેમનું વર્ક કરે છે, તે પણ ઉદયભાઈ અને કેવિનભાઈ પણ સાઇટ વિઝિટ કરી અને આપણે ઓફિસે આવી ગયા છે. આપણે પણ જે એડિટિંગનું વર્ક હતું, બીજું ઓફિસ વર્ક હતું, તે પણ કમ્પ્લીટ થઈ ગયું છે. અને કાર્તિકભાઈ અત્યારે એડિટિંગનું વર્ક ચાલુ છે. હવે જમી લઈએ અને જમીને ફરી પાછા મળીએ, કેમ કે સાઇટ આપણી જે ચાલુ છે દેશિંગા, તેનું કામ ક્યાં પહોંચ્યું છે તે પણ તમને બતાવશું. અને બીજી સાઇટ પણ આજના દિવસની અંદર આપણે કમ્પ્લીટ કરવાની છે. તો જમી લઈએ અને જમીન પાછા મળીએ. મારું પણ ઓફિસે આવી ગયા છે. એકાઉન્ટ પે લીધો કાકા, હોલો લેવે ને ઉપાડી તો લે. શું છે એકાઉન્ટ પે ફરજિયાત એકાઉન્ટમાં નાખવો પડશે, રોકડા નહીં. તો એને મને ફોન આવ્યો તો કે એકાઉન્ટ પે કાઢી દીધો પડ્યો ગા. લાગે તો સિરિયસ લેવા લાગે ને. લાગે તો દીદી મને જઈને મમ્મી મને બોલો. એ મને પૂછે તો ઓલા ડોક્ટર કે એકાઉન્ટ પે નો ચેક જોઈ કે કા દે ગમે દે પણ દે. આપણે જમી કરીને પાછા આપણા ગોડાઉન આવી ગયા છીએ. અત્યારે બપોરના 2:10 થઈ છે. આપણું કામ દેશિંગા કમ્પ્લીટ થઈ ગયું છે. આપણા જે સાથી મિત્રો છે તે પણ જમી અને નીકળે છે 10-15 મિનિટમાં. આપણે પણ ગોડાઉન છે, હમણાં નીકળશું અને સીધા મળશું આપણે માણાવદર, જ્યાં આપણું બીજું વર્ક સ્ટાર્ટ કરવાનું છે. માણાવદરની બાજુનું ગામ જાંબુડા, ત્યાં આપણે આજનું બીજું ઇન્સ્ટોલેશનનું વર્ક કમ્પ્લીટ કરવાનું છે. તો આપણે યાર ખુશાલભાઈ આવવાના છે, તો આવી જાય એટલે નીકળીએ. તો આપણે દેશિંગાવાળી સાઈડનું વર્ક કમ્પ્લીટ થઈ ગયું છે. બીજી સાઈડ આપણે માણાવદર સાઈડ ચાલુ કરવાની હતી, એટલે ત્યાંની થોડી ઉતાવળ હતી, એટલે શ્યામભાઈ સીધા ત્યાં ગયા છે. અને આપણે હવે જઈએ દેશિંગાવાળી સાઈડ ઉપર અને ત્યાં જઈને જોઈએ આપણું સ્ટ્રક્ચર કેવું છે અને ત્યાં જઈને બતાવીએ. નમસ્કાર મિત્રો, તો આપણે દેશિંગા આપણી સાઈડ ચાલુ હતી ત્યાં પહોંચી ગયા. અહીંયા આપણી સાઈડનું વર્ક પૂરું થઈ ગયું છે અને આપણે ભાઈઓ નિતેશભાઈને બધા આપણે બીજી સાઈડ ચાલુ કરવાની હતી માણાવદરના જાંબુડા, ત્યાં માટે નીકળી ગયા છે. તો ચાલો આપણે કામ જોઈએ. તો આપણું સ્ટ્રક્ચર કમ્પ્લીટ થઈ ગયું છે, જે પાછળ તમે જોઈ જ શકો છો. ભાઈ આપણે હાજર છે નહીં ઘરે, તો આપણે આજે રિવ્યૂ તો નહીં લઈ શકીએ, પણ આપણે કામ જોઈ લઈએ, સ્ટ્રક્ચર અને બધું વાયરિંગ ને બધું જોઈ લઈએ. તો ફાઇનલી આજનું આપણું પહેલું વર્ક આપણે દેશિંગા ગામની અંદર જે હતું તે કમ્પ્લીટ કરી અને બીજા વર્ક ઉપર આપણે પહોંચી ગયા છે. જાંબુડા ગામની અંદર છે અને ખુશાલભાઈ આપણે હારે હતા, તેમને માણાવદર ઓફિસે ડ્રોપ કરી દીધા છે. અને અત્યારે ટાઈમ 3:10 થઈ ગઈ છે. તો જાય ફટાફટ સાઇટ ઉપર. નિતેશભાઈને તેમની ટીમ પહોંચી ગઈ છે. આપણે પહોંચી અને તમને વર્ક બતાવું કે આજનું કઈ રીતનું રહેવાનું છે. તો અત્યારે આપણી ઇન્સ્ટોલેશનની પ્રોસેસ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગઈ છે. સ્ટ્રક્ચરની જગ્યા ફિક્સ થઈ ગઈ છે, ઇન્વર્ટરની જગ્યા પણ ફિક્સ થઈ ગઈ છે. અને તો આજનું આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ સ્ટાર્ટ થઈ ગયું છે. આપણે જઈએ છીએ માણાવદર ગામમાં, થોડું ઘણું કામ છે એ કમ્પ્લીટ કરીએ અને પાછા આવીએ, પછી જોઈએ કામ ક્યાં પૂછ્યું છે એ તમને બતાવશું. તો આજનું આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ થઈ ગયું છે. જે આપણે માણાવદર સિટીની અંદર કામ હતા એ પણ આપણે કમ્પ્લીટ કરી લીધા છે અને નિતેશભાઈને એમણે ઇન્સ્ટોલેશનનું કામ પણ કમ્પ્લીટ કરી લીધું છે. તો
જઈએ અને ઇન્સ્ટોલેશનની ઝલક તમને બતાવીએ. તો જાંબુડા ગામની અંદર આજનું આપણું બીજું વર્ક પણ કમ્પ્લીટ ડન થઈ ગયું છે. અહીંયા પણ આપણે વારીની 540 વોલ્ટવાળી પેનલનું ઇન્સ્ટોલેશન કરેલું છે, 6 પેનલનું 3.24 કિલોવોલ્ટવાળી, અને 6 પાયાવાળું સ્ટ્રક્ચર છે ને 3.5ની હાઇટ કરેલી છે. તો આપણે આપણા ગ્રાહક મિત્ર પાસે જાણીએ કે તેમને સોલાર બદલનો અનુભવ કેવો રહ્યો. કેમ છો બાબુ? અરે મજામાં છે. શું નામ તમારું? મુકેશભાઈ, કયું ગામ? જાંબુડા. કેવું લાગ્યું તમને મારું કામ? બહુ ફર્સ્ટ ક્લાસ. તમને કામમાં ક્યાંય જાતનો પ્રશ્ન થયો હોય એવું કંઈ? નહીં. ભલે લોનમાં આપણું જે અઠવાણું હોય નામ ફેરમાં ને થોડુંક ઓલું થયું છે આડાવડું, હા એ તો હાઈલે રાખે. પણ કામ બાબતે તમને ક્યાંય? સોલિડ સંતોષ છે ને તમારે કોઈને જો પણ સોલાર ફિટ કરાવવું હોય તો શ્યામભાઈને મળજો. થેન્ક યુ સો મચ. બહુ સારું છે. થેન્ક યુ સો મચ બાપુ. અમારા ને બાપુને લગભગ 2 મહિનાથી આ વાત ચાલતી હતી, પણ નામ ટ્રાન્સફર કરવાનું હતું. નામ ટ્રાન્સફરની પ્રોસેસ પણ આપણે જ કરીએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક ક્વેરીને લીધે અટકતું હતું. પછી લોન પ્રોસેસમાં પણ 15-20 દિવસ જેવો ટાઈમ નીકળી ગયો, પણ ફાઇનલી આજે બાપુને સોલાર ઇન્સ્ટોલેશન વ્યવસ્થિત રીતે થઈ ગયું છે. અને હવે તમને આની ઝલક બતાવીએ. આજનું બીજું વર્ક પણ આપણે કમ્પ્લીટ ડન કરીને નીકળી ગયા છીએ. આ માણાવદર આપણા ઘરે થોડું ઘણું કામ છે તે પતાવી અને ફરી પાછું ગોડાઉને જશું. ત્યાંનું કામ છે. આજે માલ આવે છે ભરતભાઈ લઈને, પાઇપ ને ઇન્વર્ટર ને બધું, તો એ ઉતારવાનું પણ છે અને ઘણા બધા કામ છે. તો મળીએ હવે સીધા ગોડાઉને. लाइक के कमेंट करके जरूर दसो तुम गाना किवें लग्या ते मेरे अगले गाने सुनने लई. તો ફરી એક વખત આપણે આપણું કામ કમ્પ્લીટ કરીને ગોડાઉને આવી ગયા છીએ અને ત્યારે ટાઈમ 10 થઈ ગયા છે. આ ગાડી આપણી ભરેલી પડી છે, તેને ઉતારવાની છે ને આપણા સાથે મિત્રો આવી ગયા છે, તો બધાને બે હાથ વરગાડીએ એમાં. કોફી પીવી કે ચા પીવી? तू समझा? हाँ नहीं तू समझा नहीं. કોલ્ડ કોફી. નીરવ હેઠ, રાજ હેઠ, ડોક્ટર. ये भरती हमारी चाय बना रही है. કોફી. कॉफी बनावे છે. माफ करना मैं जो આપણે પાસે કોણ શીખવાડ્યું ભાઈ? ભરતભાઈ સ્ટાર બગવાર આવ્યો હતો કે સ્ટાર ભગવાન આવ્યો તો એને આપણે શીખવાડેલ છે કે? આપણે એને નીકળાવી ગયું છે. આવી જાવ અમારી ફ્રેન્ચાઇઝીમાં. હા, मतलब वो अलग ही लेवल का बंदा. કોઈ નો ભાઈ મેળાવે. આમ અહીંયા જ બને. આ કેવલન ની ખબર પડે? ખબર છે એ સાહેબ એવો રહોડીનો બિચારો સામેથી ફોન કર તમે નાખો ગમે ત્યાંની ન હોય મારી બ્રાન્ચ વરસાદની નાખી દેવાય. હા ગમે ત્યાંની. મેં જામજોધપુરની લોન ઠાક લીધી. આપણી પાઇપની ગાડી ગોડાઉનની અંદર આવી ગઈ છે અને એને ઉતારવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. પાઇપ અને ઇન્વર્ટર છે, તો ઉતારવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. માલ આપણે આપણી ગાડીમાંથી વ્યવસ્થિત રીતે ઉતારી લીધો છે. પાઇપનું એની જગ્યાએ ગોઠવી દીધા છે. ઝીણા મોટું મટીરિયલ હતું એ એની જગ્યાએ ગોઠવી દીધું છે. અત્યારે રાજભાઈ આપણા ડીલર માટેનો માલ અલગ કરી રહ્યા છે. પ્લસ આપણા જે ઇન્વર્ટર હતા તેમને પણ તેમની જગ્યાએ વ્યવસ્થિત આપણે સેટઅપ કરી દીધું છે. બધું મટીરિયલ વ્યવસ્થિત રીતે ઉતરી ગયું છે અને અત્યારે ટાઈમ 11 જેવું થઈ ગયું છે. તો
તો આજના આ વિડીયોને આજના આ બ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને ફરી પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ અને જય હિન્દ. ગુડ નાઇટ.